આગળનો બીજો દાખલો છે, એક્સ એ વાય કરતાં 25% ઓછો છે તો વાય એ એક્સ કરતાં કેટલા ટકા વધારે હોય. જો હવે આમાં થોડો દાખલો અલગ પૂછ્યો છે કે એક્સ એ વાય કરતાં 25% ઓછું છે તો વાય એ એક્સ કરતાં કેટલા ટકા વધારે છે. તો આવું ગોતવા માટે આપણે શું કરવાનું, સૌથી પહેલાં એક્સ અને વાયને જ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. એક્સ અને વાય જે છે એને જ ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો 25% છે, 25% એટલે શું થાય તો કે 1/4, 1/4. તો ઓછું છે તો એવું કહી શકાય કે 4માંથી 3 બનતું હશે, 4માંથી 3. તો એક એક્સ હશે અને એક વાય હશે. તો સમજીએ કોણ વધુ હશે. તો જો એક્સ એ વાય કરતાં 25% ઓછું છે તો ઓછું કોણ છે, ઓછું એક્સ છે. તો 4 અને 3માં ઓછું કોણ, તો 3, તો એ જ એક્સ હોય ને અને આ 4 વાય હોય. ઓટોમેટિક ખબર પડી જાય જે ઓછું છે એક્સ એ વાય કરતાં 25% ઓછું છે તો ઓછું કોણ છે, ઓછું એક્સ છે. તો અહીંયા તો ખબર પડી ગઈ ને ઓછું 3 છે તો એના આધારે ખબર પડી જાય. બરાબર. તો એક તો આ સાદામાં સાદી રીત. એનો ખબર પડે તો શું કરવાનું તો કે 25% એટલે 1/4. ચલો ધારીને કરીએ. તો આપણે ધારવું એક્સ વાય ઝેડ એવું નહીં ધારવાનું, પણ શું ધારવાનું, 4 ધારી લેવાના. 4 કોને ધારશું તો કે એક્સ એ વાય કરતાં 25% ઓછું છે. તો મતલબ કે વાયના 25% તો કોના ગોતવાના છે, વાયના 25%. તો આ વાય જ ધારવું પડે. તો વાયના 25% તો વાય બરાબર 4. 4ના 25% કેટલા થાય, 4ના 25% કેટલા થશે તો કે 1 થશે. 4ના 25% 1 થશે. એટલું ઓછું છે તો વાયના 25%, 4ના 25% કેટલા થાય 1. એમાંથી કાઢી નાખીએ તો કેટલા 1, 3. તો આ શું હશે, એ એક્સ હશે. તો આપણને તરત ખબર પડી જાય. બરાબર. 25% 1/4 તો 4 અને 3 હશે. બરાબર. તો એક્સ ઓછો છે તો આ એક્સ હશે અને આ વાય હશે. અથવા તો એક્સ જેમ વાય જોઈએ, એક્સ જેમ વાય તો શું હશે, 3/4, 3/4. હવે આપણને એક્સ અને વાય બંને મળી ગયા. તો વાય કરતાં એક્સ કેટલા ટકા વધારે છે, તો વાય કરતાં એક્સ જે છે એ કેટલા ટકા વધારે છે. તો સમજીએ, જોઈને ખબર પડે કે કેટલું વધારે છે. તો કે 1 વધારે છે ને, 3 કરતાં 3 અને 4 તો કેટલું વધારે છે, 1 વધારે છે, 1 વધારે. હવે તમે વિચારો, હવે અહીંયા સમજો 1 વધારે છે પણ કોની ઉપર, કોની સરખામણીમાં, આપણે કોની ટકાવારીને સરખામણી માટે લેવા દેવા છે. તો કે કોની સરખામણીમાં 1 વધારે છે, કોની સરખામણીમાં તો કે વાય એક્સ કરતાં કેટલા ટકા વધારે છે. તો કે 1 વધારે છે પણ કોની સરખામણીમાં તો કે એક્સની સરખામણીમાં, એક્સની સરખામણીમાં 1 વધારે છે. તો એક્સ કેટલું છે, 3. તો કે આ 3ની ઉપર 1 વધારે છે, 3ની ઉપર 1 વધારે છે. તો આવો રેશિયો થાય 1/3, 1/3, 1/3 ગુણ્યા 100, 1/3. ટકા કાઢવા માટે ગુણ્યા 100 અને ટકા, આનો હિસાબ કરવાનો. પણ આપણે સાલો પહેલાં જોઈ લીધું છે કે 1/3 એટલે શું થાય તો કે 1/3 એટલે તો 33.1/3 થાય. તમને એવું લાગે આપણે તો ઊંધું જોયું હતું ને કે 33.1/3 એટલે 1/3. તો એ જ તો આનો ખેલ છે કે આનું આપણે ઊંધો પણ ઉપયોગ કરવાનો. 33.1/3 બરાબર 1/3 યાદ રાખવાનું. સેમ એવી જ રીતે કોઈ પણ જગ્યાએ તમે 1/3 જોઈ જાઓ અને એના ટકા ગોતવાના આવે તો પછી હિસાબ નહીં કરવાનો, ડાયરેક્ટ 1/3 એટલે તમારે જવાબ લખી નાખવાનો 33.1/3. બરાબર. તો આમાં જવાબ આવશે. ફરીથી સમજીએ, એક્સ અને વાય આપણને શું મળ્યા હતા તો કે એક્સ અને વાય, ચલો ફરીથી ગોતી લઈએ કે 25% ઓછું છે. તો 25% એટલે 1/4. તો 1 4 હશે અને 1 3 હશે. ઓછું કોણ છે તો કે ઓછું એક્સ છે, ઓછું એક્સ છે તો આ એક્સ, અને વધારે કોણ છે તો કે વાય છે. તો કેટલા વાય એ એક્સ કરતાં કેટલા વધારે છે તો જોઈને ખબર પડી જાય કેટલા વધારે છે, 1 વધારે છે, 1 વધારે છે. આપણે જોયું હતું કે બેઝ બનાવવાનો હોય, 1 વધારે છે, 1 વધારે છે. તો કે કોના આધારે, બેઝ એટલે આધાર, આધાર ક્યાં હોય. જો અહીંયા બીજું 2-3 વસ્તુ હું તમને ચલાવું, તમારા કોન્સેપ્ટ ઘણા સારા ક્લિયર થશે. આપણને ખબર પડી કે 1 વધારે છે. બરાબર. ચલો 4 અને 3 તો 1 વધારે છે. હવે તમે વિચારો છેદમાં શું મૂકવાનું. હંમેશા કન્ફ્યુઝન તમારે એ જ થશે કે છેદમાં શું મૂકવાનું, કાં તો 4 મૂકવાનો હોય, કાં તો 3 મૂકવાનો હોય, કાં તો 4 મૂકવાનો હોય. તો આપણને ખબર કેમ પડે 4 મૂકવાના કે 3 મૂકવાના. તો એ સમજો તમે ધ્યાનપૂર્વક, શબ્દોનો ખેલ સમજો, અન્ડરસ્ટેન્ડિંગ, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી, મગજમાં એનું ચિત્ર ઊભું કરો. ચલો આપણને ખબર પડી ગઈ 4 અને 3 છે, 4 અને 3 છે, 3 એક્સ છે અને 4 વાય છે. તો કે કેટલું વધારે છે તો કે 1 વધારે છે, 1 વધારે છે. તો 1 કોની સરખામણીમાં વધારે છે તો કે વાય એ એક્સ કરતાં કેટલા ટકા વધારે છે. તો કે 1 વધારે છે એ કોની સરખામણીમાં, કોની સરખામણીમાં વધારે છે તો કે 3ના સરખામણીમાં વધારે છે ને, એક્સ કરતાં કેટલા ટકા, એક્સ કરતાં કેટલા ટકા. તો એક્સ કેટલું છે 3. તો કે 3ના બેઝ ઉપર, 3ના આધારે 3ની સરખામણીમાં 1 વધારે છે, 3ની સરખામણી. 3 બેઝ છે, 3 પાયો છે અને જે બેઝ હોય, જે પાયો હોય એ જ હંમેશા નીચે આવશે ને.
સરખામણી કોની હારે કરી છે? તો કે 3 હારે. એક્સ કરતાં કેટલા ટકા? તો મતલબ એક્સના ટકા થાય ને, એક્સના ટકા. તો કોની હારે સરખામણી કરી છે? એક્સ હારે. જેની હારે સરખામણી કરીએ એને બેઝ કહેવાય, એને પાયો કહેવાય. અને પાયો ક્યાં હોય? કોઈ પણ મકાન, કોઈ પણ બિલ્ડિંગ, મકાન કે કોઈ પણ બિલ્ડિંગ, એનો પાયો ક્યાં હોય? હંમેશા નીચે હોય. તો પાયો નીચે રાખવો પડે ને, તો છેદમાં હંમેશા કેટલા આવશે? આ રકમ અનુસાર કેટલા આવશે? તો કે 3 આવશે. તો આવી રીતે કોન્સેપ્ટના આધારે જોવાનું તો ખબર પડી જાય કે એક્સના ટકા ગોતવાના છે તો એક્સ જ છેદમાં આવશે ને. એક્સ કેટલું છે? 3. તો છેદમાં 3 આવશે, 4 આવશે નહીં. તો જવાબ આપણને ખબર પડી જાય શું આવશે? 1/3. અને 1/3ના ટકા કાઢવા હોય તો 33.1 ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. ચાલો પહેલાં સમજી ગયા છીએ.